આ તમે જોઈ શકો છો, આ પહેલી જ પતંગ આવી મારા નસીબની. ભાઈ નવાજભાઈ લાવો, સીધી પતંગ છે કે આડી કે અવડી નહીં, આમ સીધી પતંગ છે કે જો આમ સીધી માથો ભાઈ. તમારી અગાસી ઉપર ચીકી નથી રાખી ભાઈ. ઓ મોટી મિસ્ટેક. ગોપાલ ના પડીકા ખાવા પડે. છોકરાની પતંગ જોઈ નથી કે લઈ નથી. છોટા ભીમ મારી આને ચૂટકી જ દેખાઈ જાવડી નાની ઉંમરમાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? કેમ છો તમે? આઈ હોપ તમે મજામાં હશો, તાજા મજા હશો ને એકદમ આપણી જેમ બાકી ફૂલ મોજમાં હશો. તો સ્વાગત છે તમારું બધાનું આપણી આ વ્લોગની ચેનલમાં. અને જો વ્લોગની ચેનલમાં તમે નવા હોય ને હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે પછી આપણે તો મોજ કરાવતા જ રહેશું અને ધડબડાટી બોલાવતા જ રહેશું. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને બધાને હેપી ઉત્તરાયણ. મને ખબર છે ઉત્તરાયણના બીજે દિવસે તમે આ વ્લોગ જોશો, પણ હું અત્યારે શૂટ તો ઉત્તરાયણના દિવસે કરું છું ને એટલે કહી દઉં હેપી ઉત્તરાયણ. અને અત્યારે તમે જોઈ શકો છો આપણી પાછળ આમ મસ્ત મજાની પતંગો ચગે છે, પણ આમ તમને આમાં નહીં દેખાય. જો આ એક ચગે. તો બસ અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ 4. જો તમારી સામે કાંઈ હું છુપાવતો નથી, ઘડિયાળમાં તમે જોઈ શકો છો 4:15 જેવું થયું છે. અને આજે ઉત્તરાયણનો કોઈ પણ પ્લાન હતો નહીં, એટલે હું રાજકોટ નથી ગયો, નથી અમદાવાદ ગયો, હું જુનાગઢ છું. અત્યારે હમણાં સડનલી ઋતિકભાઈનો ફોન આવ્યો કે ભાઈ શાહરૂખભાઈની અગાસી આવો, મસ્ત પતંગ ચગાવીએ. તો મેં કીધું હવે પતંગ ચગાવીએ જ છીએ, ઉડાડીએ જ છીએ, તો એકાદો બ્લોગ બી હું કામે ન ઉડાડીએ, એટલે કે એકાદો બ્લોગ કેમ ન બનાવી નાખીએ. તો અત્યારે જો હું મારી ગાડી સાથે છું તૈયાર, અને અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં આપણે જશું હાઈ ક્લાસ પતંગ લેવા, અને પતંગ લઈને આપણે જશું, કારણ કે ઋતિકભાઈનું એવું સ્ટ્રીટ વોર્નિંગ આપવામાં આવી કે તમારે અહીંયા ઉડાડવા આવ્યો તો પતંગ તમારી લઈ આવજો, ફિરકી અમારી પાસે છે. તો આપણે પતંગ લેતા જઈએ. ચાલો લેટ્સ ગો. તો ગાઈઝ આપણે રસ્તામાં જતા હતા તો આપણાને મળી ગયો અહીંયા જો પતંગનો ઢેરો. તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મસ્ત રંગબેરંગી પતંગ છે, અલગ અલગ કાગળની વેરાયટીની. તો આપણે અહીંથી પતંગ લેતા જવું, કારણ કે જેમ મેં તમને કીધું એમ ઋતિકભાઈ મને પતંગ ચગાવવા બોલાવ્યા છે, પણ એમ કીધું હતું પતંગ તમારી લઈ આવજો, ફિરકી એની પાસે છે. તો આપણે અહીંથી પતંગ લઈ જો આ મસ્ત મસ્ત પતંગ છે ભાઈ. શું છે પતંગની પ્રાઇસ? 50 ની 5, 60 ની 5, 70 ની 5, 80 ની 5. ઓહો, પણ એમ નહીં, આજે ઉત્તરાયણ છે, ઓલરેડી અત્યારે 5 વાગી ગયા છે. હું 4 વાગે મેં ઉત્તરાયણ ઉજવવાનું મેં નક્કી કર્યું ને વ્લોગ બનાવવાનું અને ઉત્તરાયણ ઉજવવાનું નક્કી કર્યું. તો હું તમને એક વસ્તુ પૂછવા માંગીશ કે આજે આપણા જેટલા કસ્ટમર, જેટલા ગ્રાહક હોય છે, એની એક માન્યતા હોય છે કે દિવાળી હોય કે ઉત્તરાયણ હોય કે કાંઈ બી એવો ફેસ્ટિવલ હોય તો એની જે સામગ્રી હોય ને એ દિવસે લ્યો કાંઈ ના, એક્ઝેક્ટ આગલા દિવસે લ્યો તો સસ્તું મળે. કાંઈ વસ્તુ ના આવે, એક જ ભાવ હોય, બધો એક જ ભાવ હોય. એટલે આ બધું જે માનતા હોય મનમાંથી કાઢી નાખે ને. આ તો જો જેટલા લોકો એવું માનતા હોય ને કે ઉત્તરાયણના દિવસે તમે પતંગ લેવા જાઓ તો સસ્તી મળશે, સસ્તી નહીં મળે. 50 નો પંજો 50 નો જ મળશે. તો આપણે આ પંજો એક લઈ લીધો, હજી એકાદો પંજો. એટલી બધી પતંગ લઈ લીધી છે, ટાઈમ બહુ ઓછો છે, પતંગ બહુ વધારે છે, એટલે હવે ચગાવવાની બહુ મજા આવશે. હવે આપણે ડાયરેક્ટ જઈએ અગાસી ઉપર. લેટ્સ ગો. તો ગાઈઝ હવે આપણે ડાયરેક્ટ પહોંચી ગયા છીએ અહીંયા. તમે જોઈ શકો છો શાહરૂખભાઈની અગાસી ઉપર, અને અહીંયા મસ્ત મસ્ત પતંગ ચગાવશું. હવે ઋતિકભાઈ આપણા માટે જો અહીંયા ટોપી મૂકીને ગયા છે નાસ્તો લેવા, તો આપણે પહેલા ટોપી પહેરી લઈએ. હા, અહીંયા તમે જોઈ શકો છો ફૂલ ઉત્તરાયણનો માહોલ ચાલુ છે. આ બધા ટેણિયા મીણિયા પતંગ ચગાવે છે. બધી અગાસી ઉપર બધા ઘરના લોકો બહાર આવી ગયા છે ને બધા પતંગ ચગાવે છે. તો આપણે પણ હાઈ ક્લાસ કિના વિના બાંધી અને પતંગ ચગાવશું. ને અહીંયા અમારા સારા એવા ફ્રેન્ડ રવિ જાદવ કે જે અમને ઓળખાતાય નથી, અહીંયા ઊભા ઊભા કિના બાંધતા હતા. ભાઈ આ કિના બાંધેલી પતંગ અમને દઈ દે, અમે આટલી બધી પતંગ લેવા તને દઈ દઈ. હે કિના બાંધેલી દેવો કે અમારે બાંધવાના? હાલો તો ચગાવી નાખીએ. હવે હમણાં ઋતિક અને શાહરૂખભાઈ નાસ્તો લેવા ગયા છે અમારી માટે, તો મસ્ત મસ્તી નાસ્તો લઈને આવે એ પહેલા આપણે 2-4 પતંગ ચગાવી નાખીએ, અને ઘણી બધી પતંગો ચગે છે એની કાપી નાખીએ. અમારી સાથે નવાજભાઈ જોડાઈ ગયા છે. આ જો ઋતિકભાઈ નાસ્તો લઈને આવી ગયા. ઋતિકભાઈ તમારી ચશ્મા યાદ પડ્યા છો? રેડી જો મારા માર જોઈ જો મેં પેલા બેટી કહી દીધી. એ રેડુ રેક્સા રસ્તા ઉપર હું કબજો કરી લો. હવે આપણે અહીંયા રવિ જાદવની આપણે પતંગ લઈ લીધી છે. રવિ જાદવ હવે ફિરકી ભલે પકડે, હું પતંગ જગાવી લઉં. ભાઈ તમે બીજી પતંગમાં કાઢા મારી દેજો. હાલા
જો આપણો છે ને એક ઉસૂલ છે, એકવાર આમ પતંગ ખાલી આમ કરી ને એ પછી જમીન નો અડે. હવે જોઈએ અત્યારે તમારી સામે લાઈવ બતાવું, જોઈ લેજો. દોરો વિખરાઈ ગયો. ઉભા તો ગયો. ઉભા રહ્યો. એકવાર જો આમ હાથમાંથી ગઈ ને પછી જમીન નહીં અડે હો, જોઈ લેવાનું. હાલો. જમીન ક્યાંથી અડે ભાઈ? તમારી પતંગ જમીન નો અડે. એમાં એવું છે કે આ એપાર્ટમેન્ટ ઉપર ચગાવીએ છીએ. પતંગમાં હોલ પડી ગયો. પતંગમાં હોલ જો, પતંગમાં હોલ પડી ગયો પણ. આ પતંગ એમ નહીં, પતંગે દગો દઈ દીધો, જમીને નહીં. જો આ તમે જોઈ શકો છો, આ પહેલી જ પતંગ આવી મારા નસીબની. ભાઈ નવાજભાઈ લાવો. મારી પતંગ લઈ લીધી, હવે પાછા મારે કાના બાંધવાના. આ એ જો અહીંયા પતંગો મેં લઈ આવ્યા છે, કાના બાંધો. કાના બાંધતા આરસ થાય જો. લવ યુ બ્રો, લવ યુ. એ ભાઈ આ શું થઈ ગયું? આ દોરો વચ્ચેથી તૂટેલો નીકળો. તૂટેલો નથી નીકળો ભાઈ, આમાંથી નીકળી ગયો છે. કઈ રીતે? ઈ ખબર નહીં, આ આતિકભાઈ જગાવતા હતા. આ તો એ તમે ભાઈ એ પ્રતિકભાઈ જગાવતા હજી લઈ જગાવી. આવ્યું કોણ? લઈ આવ્યું કોણ? ઈરકી તો હું જ લઈ આવ્યો. તો તમે 50 60 રૂપિયા વાળો દોરો ઉપાડી અરે આવ્યા? જાવા દો. ભાઈ આ બ્લોગ છે, કોમેડી વિડિયો નહીં. કોમેડી કરો માં શાહરુખભાઈ. કોમેડીની વાત નથી. 50 60 રૂપિયાનો દોરો લઈ આવ્યો તો તૂટી જ જાય ને પછી. કાઈ વાંધો નહીં, હાલો નેચરલ. દોરો તો આને કહેવાય હો. લાવો ભાઈ, લાવો. થેન્ક યુ, એ ભાઈ ભરેલી મારે ઉડાડવી છે, તમે ઉડાડવા તો જીવો. થેન્ક યુ. વેલકમ વેલકમ, ઉડાડો બીજું હો તમે. છેડો ગોતો તો છેડો. નીકળી ગયો દોરો. પતંગ ઉપાયો લલ્લુ બન્યું. પેલો મરી ગયો. એનો મળી ગયો. ઈ ખેંચો, ખેંચો. ઉપર રાખી દે ગમે ઈ. આમાં પીટરતા જાઓ. આમાં પીટરતા જાઓ. એટલે ખાના માતર ભાઈ દાદો તો ખરી. હલો આતિકભાઈ, બેસ તો કરો. કરીએ પણ પતંગ લલ્લુ બન્યું છે. હું લલ્લુ બચ્ચું છે, એક નંબર પતંગ છે. આવા દે, આવા દે, આવા દે. એ બાંધવાનું વટાણ નાખે તો મને. આ આમાં કેવું પડી મરી ગયો ભાઈ. રાખી દે, રાખી દે. રાખી દે. ખેંચવા દે. પેલી ખાઈ પીવો. બોળી થાય, હાલો બોળી ગોળી થાય. નહીં. હાલો બીજી આવી હવે. એ પછી આપણી પતંગ ગઈ. હવે ફીડકી વીટીએ જો. રવિભાઈ કપાઈ ગઈ, કાંઈ વાંધો નહીં, આપણી કપાઈ ગઈ. હવે આપણે થોડોક નાસ્તો કરી લઈ. ઋતિકભાઈ આ ફીડકી વીટે જ. અરે ભાઈ આ દોરાના વચ્ચેથી 3 કટકા થયા હે. હું ગોતું હું કે ક્યાંથી કટકા થયા હે. સરસ, તમે ઈ જ ગોતો તો અહીંયા છે ને ઉત્તરાયણ પૂરી થઈ જાય. નહીં યાર, મારી આખી ફિરકી ફેલ ગઈ યાર. જો અહીંયા ફૂલ મોજ ચાલુ જો ભાઈ. ભૂખ લાગી ગઈ? ભૂખ લાગી ભાઈ. હવે તમે છે ને તમારી અગાસી ઉપર ચીકી નથી રાખી ભાઈ. ઓ મોટી અમારે મિસ્ટેક. જવું જો ભાઈ, ગોપાલના પડીકા ખાવા પડે. ચીકી હતી ભાઈ, છોકરાઓ ખાઈ ગયા બધી, લૂંટ પાડી એવું ગયા, છે? રાયકા ભેગી લૂંટ પાડી ગયા. અમે મોડા છીએ. આમાં તમે ઓલો હું કે મિની ટ્રેક્ટર ભરીને રાખો ને તોય ઉડી જાય. આ ઈ ઉડી જાય ભાઈ. છોકરા ફૂલ શું ખેપાની કે બાકી જો. લોકેશન શું કે અમારી અગાસીનું? હા, લોકેશન જોરદાર. આમ જો બધી અગાસી ભરી જ છે. અને ખાલી અતિકભાઈ નો સીન જોવો કેવો સેટ પડે ભાઈ. ભાઈ ખરેખર આમાં ફોટો તમારે શૂટ કરવો જોઈએ ભાઈ. ફોટો કરી લઈ, થંબેલ શૂટ કરી લઈ. એક નંબર છે. આટું કાના બાંધો યાર. અરે ભાઈ હું દોરા ગૂંચવણમાં ને ગૂંચવણમાં આયા, પતંગ નથી ચગાવતો. લાવ તો એ છોકરા. છોકરા એ છોકરાની પતંગ જોઈ નથી કે લઈ નથી. એ રોમા રોમા, એ રોમા રોમા, ડોરેમોન. ડોરેમોન નો અવાજ નીકાળો ને ઋતિકભાઈ. આવડે આમ કપડાય સેમ લાગે જો. ડોરેમોન નો વાત કેમ હે? નોબિતા બધા ટેલેન્ટેડ છોકરા છે અગાસી ઉપર. ગોદડિયાને દોરાથી ટ્રાય કરો ભાઈ. 3 પતંગ ગઈ, 3 પતંગ. ઋતિકભાઈ ક્યાં હતા? શૂટ લેવાનું હતું. અડે જાતી હતી અડે. આમ જો સ્થિર હો, લાકડું સ્થિર. ક્યાં છે? એ ઉપર જો આમ સીધી પતંગ જગે, આડી કે અવડી નહીં. આમ સીધી પતંગ જગે જો, આમ સીધી માથો ભાઈ.
એની પતંગો કપાઈ ગઈ. હવે બધા પોતપોતાની પતંગોમાં કીના બાંધે છે. મને કોઈ બાંધે? તમને બાંધી હમણાં 20 રૂપિયા થાય 20 રૂપિયા હે? ભાઈ 20 રૂપિયા થાય. ચાલી લઈ લેજો. હા તો લાવો. આ તમારી હો. હે? જોઈ લ્યો હજી ફાવશે. ભાવશે છોટા ભીમ. રેડી. અહીંયા કાના બંધાઈ જો, બધા કાના જ બાંધે છો. કાના આગળ આવે કે પાછળ આવે? ભાઈ ઈ ખબર નથી ને તમારે 20 રૂપિયા લેવા? પહેલી વાર આવ્યો કસમથી પહેલી વાર આવ્યો પતંગ ચગાવવા. શોખ જ નથી મને. સરસ. એમ નહીં, મેં ખાલી અડધી કલાક ચગાવી તો અહીંયા જોવો આ ચેકા પડી ગયા જો હાથમાં. અતિકભાઈ સૌથી વધારે પતંગ તમે કાપી. ઈ તો છે જ ને ભાઈ. આમ જો ભાઈ હવાની વાત છે. એ ભાઈ ઉડાડવાની નહીં કાપવાની વાત. કાપવાની વાત છે, ઉડાડવાની નહીં. કાપી છે ભાઈ, પૂછી લ્યો. તમે આવતા વેદને 8 પતંગ કાપી પણ સૌથી વધારે તમે રેકોર્ડ કર્યો બધા. હા ગાયો કા સ્પીડમાં. સરસ. થેન્ક યુ. સબકો ચાય પાણી નાસ્તા મિલેગા. તમારું લોગ એટલે તમારે વખાણ કરવા પડે. ખરેખર અતિકભાઈ છે ને મલ્ટીનેશનલ ટેલેન્ટેડ છે ભાઈ. મલ્ટીનેશનલ. વાહ ભાઈ વાહ. જો આકિબભાઈ છેલ્લે આવ્યા છે. છેલ્લે આવ્યા ભાઈ, કઈનો ફોન કરતો તો હું. ઈ ઉઠીને જ આવ્યા જો. હજી આમ રજા છે એટલે ઈ કે ઉતાર્યો. હાલો તમારે જગાડવાની. જેવું પ્રમોશન. સોરી અમુક વાત ગુપ્ત રાખવાની હોય. ઓકે ભાઈ, અમુક વાત થઈ જાય માણાથી. ઓકે, માણસ માત્ર ભૂલને પાત્ર, કાઈ વાંધો નહીં. એ છોકરા, તારા હાથમાં કઈ પતંગ છે? કઈ? અરે છોટા ભીમ મરી જાય અને ચૂટકી જ દેખાઈ જાવડી નાની ઉંમરમાં. ચૂટકી. એ યાદીન ગુલાટ મારીને અહીંયા આવ. હા. હવે ધીમે ધીમે જો આમ રાત થવા માંડી છે, સૂરજ ઢમી ગયો છે અને મસ્ત અમે પતંગ ચગાવી લીધી. ઓય હવે હું છે, હવે નાસ્તો પાણી છે કે નથી? હવે નાસ્તો પાણી. હવે નાસ્તા પાણીમાં એવું છે કે મેં નાસ્તો કરાવી દીધો, હવે પાણી તમે પીવડાવજો. ઓકે ભાઈ. શાહરુખભાઈ ઘરે જઈને પાણીની બોટલ લ્યો. ઓ શાહરુખભાઈ, હવે કેની હાટું કાંડા બાંધો? કાલ હાટું કાંડા બંધો હતા. હા હવે કાના ઉડાન જો કિનિયો યા. હે હવે કાના હું કામ બાંધો ભાઈ? હા તો હાલો હમણાં ચગાવી લો. હાલ કાના બાંધીને રાખો. આકિબભાઈ ને ખાલી પિક્ચર ડાયરેક્ટ કરતા, વેબ સિરીઝ ડાયરેક્ટ કરતા, વિડીયો ડાયરેક્ટ કરતા જ આવડે. પતંગ જગાતા નથી આવડતી. પતંગ ઉડાડવામાં લોકોનું નુકસાન થાય છે. લોકોનું નહીં, બધાનું નુકસાન છે. બધાનું નુકસાન છે. આપણામાં જ હમણાં આવ્યો હતો ખબર છે? હા, એટલે બી સેફલી ઉડાડવાની. તારીઓ રજા હોય એટલે બીજું કઈ ધંધો કરાય નહીં. જેમ તમે હુઈને આવ્યા એમ. હા. વાહ ભાઈ વાહ. ભાઈ હવે તારે શું છે હવે? એ ભાઈ તેરી સબ પતંગ ફટેલિયા નિકલ ગયા યાર. એ ભાઈ ઓ ગરમ હો ગયા. સારું યું ગરમ ના હોય દેખમાં ફટાકડા ફૂટે. હવે દોરાઈ ગયા ભાઈ દોરાઈ ગયા. તો રોકેટ ફૂટે. વાહ ભાઈ વાહ. ઉત્તરાયણ છે કે દિવાળી ખબર નથી પડતી. આપણે પ્લાનિંગ કર્યું છે આખું. તમારો સીન નથી લીધો ઉડાડવાનો. રેડી? એક નંબર સીન આવે જો. વાયા ફટાકડા ફૂટે, તમે પતંગ ઉડાડો એમાં. રેડી જ્યારે કોઈ ન ઉડે ત્યારે. તો ગાઈઝ હવે પતંગ જગાવતા ઉડાડતા સાવ રાત થઈ ગઈ છે. પેલે અગાસી ઉપર ડીજે હતા, હવે એ જગ્યાએ જો લાઇટિંગો આવી ગઈ છે. અત્યારે અમારું ફેસ પ્રોપર નહીં દેખાતું હોય તો બસ આ તો આપણો ઉત્તરાયણનો વ્લોગ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આપણી આ વ્લોગની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બહુ જલ્દી મળીએ આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને ટાટા, બાય બાય, સી યુ, ટેક કેર, ગુડ ના.